બધા ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા કરતા હોય છે, પણ જો ખરેખર ગાય તો કોઈ રાખતા જ નથી. ગાય, ગામડું અને ખેતી આ દેશની ધરોહર છે. જો ખેતીને બચાવવી હોય તો ગાય ઘરદીઠ જો એક ગાય હોય તો આપણે ખેતીને પણ બચાવી અને આપણું પણ આરોગ્ય સારું. આજના સમયમાં ગાય દૂર થતી જાય છે, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય છે અને આપણી ઘરે કેન્સર જેવા રોગો આવતા જાય છે. જો જમીનને બચાવવી હોય તો પેલા તો આપણે ગાયને બચાવી. બધા ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા કરતા હોય છે, પણ જો ખરેખર ગાય તો કોઈ રાખતા જ ગોખેલો રાખે. તો પેલા આપણા ગઈઢિયાઓ છાણ ને ગૌમૂત્રનો ખેતીની અંદર યુઝ કરતા, જેનાથી આપણી જમીનની ફળદ્રુપતામાં વધારો થતો. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે યુરિયા ડીએપી નું ત્યારે સંશોધન થયું, યુરિયા ડીએપી 10 કિલો વીઘે 10 કિલો નાખવાનું. આજે આપણે બોરી મોટેલ 50 કિલો નાખી છે તોય આપણને ફળદ્રુપતામાં વધારો થતો નથી અને આપણું આરોગ્ય જ ખરાબ થાય. આજે ઇન્ડિયાની અંદર કે જોવો કે ઘર દીઠ એક બીમારી છે, કેન્સર હોય, ડાયાબિટીસ હોય, શું નહીં, આપણું આરોગ્ય ટૂંકું થયું છે કે 60-70 વર્ષની ઉંમરે આપણું મૃત્યુ થાય છે અને ત્યારે 110 વર્ષ 20 વર્ષનું આયુષ્ય હતા. આપણા ગઈઢિયા જ્યારે તમે વાત કરીએ તો આપણા ગઈઢિયા ગાયના ગોબર અને ગૌમૂત્રથી સ્નાન કરતા, પણ આજે સાબુ આવી ગયું જેનાથી આપણી સ્કિન ઓઇલ બેઝ રહી નથી. તો આપણે ગાયોને બચાવીએ અને જમીનને બચાવીએ તો આપણું આરોગ્ય પણ સારું થાય. તો આ વિડીયો ગમ્યો હોય તો વધુ લોકોને શેર કરો. જય ગૌ માતા.